એમાં એક આપણા ગામ જેવડું જ ગામ હતું, નાનકડું એવું. અને શ્રીમંત નાના એવા ખેડૂત, અવસ્થા પ્રમાણે દીકરાના લગ્ન થઈ ગયા. ગરીબ ઘરની દીકરી આવી, સમજણ, હોશિયાર, વિવેકી, કાર્ય પદ્ધતિવાળી, એટલે આપણે દેશીમાં સંગઠન શક્તિ કહીએ એમ. તો ઘરે બહુ હારા વાના થયા એટલે દીકરાની વહુએ કીધું, ગામમાંથી સંઘ જાય છે દ્વારકા ને હરિદ્વાર ને 4 ધામ, તો બા તમે જાઓ નહીં બાપુજીને લઈને. કે તો થયા તૈયાર, ભર્યા ટિકિટના પૈસા. ગામમાંથી સંઘ ઉભડ્યો એટલે કીર્તન ગાયા, પછી ઘરે આવ્યા. તો હવે દીકરીઓ ઓબારુએ જેના જેના ગઢિયાઓ જાત્રામાં ગયા હતા, કોઈ મોતીના હાથિયા પૂર્યા, કોઈ ચોખાના પૂર્યા, કોઈ કંકુના પૂર્યા. 21 દિવસે ગામને જાપે આખા ગઢિયાના હાથિયા પૂગી ગયા, જેના જેના જાત્રામાં ગયા હતા વડીલો. પછી કીધું કે બધા આપણે સ્વાગત કરશું, એના બધા તેડા કરશું. પહેલી વાર સંઘ ગયો છે ગામમાંથી. બાની બાપુજીની યાદ બહુ આવે એટલે એ જે દીકરી એના સાસુ સસરાને મોકલ્યા, એ લાકડાની કાથરોટમાં મીઠું ગાળતી હતી. અને બાન બાપુજી ગંગાજીમાં સ્નાન કરતા હતા. અહીંયા બાપુજીની પવિત્રી પડી ગયેલી. આપણા ગામડામાં એક રિવાજ છે, સાસરા પક્ષથી સાસુબાને પવિત્રી આપે, બાપુજીને પવિત્રી આપે ને સાસુબાને સાડી આપે, એવો રિવાજ હોય, કદાચ હજી છે, પેરામણું કરે. એટલે એ પવિત્રી ગંગાજીમાં પડી ગઈ. સાસરાએ એના સસરાએ 4 ડૂબકી મારી, પવિત્રી ગઈ. એ તો ઓલો કવડો હોય ને તાંબાનો, ખાલી વળેલો. એ અહીં ઓલી દીકરી જે ઓવારું થઈને બેઠી હતી, એને કાથરોડમાં મીઠું ગાળતી હતી બાજરાનો રોટલો ઘડવા માટે. મીઠામાંથી પવિત્રી નીકળી. એટલે એને આમ મનના ભાવથી એમ કીધું કે મન ચંગા તો કાથરોડ મેં ગંગા. મીઠું દેશી ગાળીએ ને આપણે રોટલા ઘડવા માટે, એટલે સફેદ થઈ જાય ગંગાજી જેવું. બહેનોને ખબર હોય, મીઠું ગાળતી હોય ને રોટલો ઘડવા માટે. એ પવિત્રી લઈને એને ચૂલાની બેડ માથે મૂકી દીધી, પાળી માથે. પછી ભાવ થયા તારે ગાય કે બાપુજી ભલે ને ગંગાજી ગયા, મારો ભાવ કેવો છે, હું ગંગાજી જ છું એમ, હું ભેગી જ છું એમ. પવિત્રી પછી દીકરીએ હાથમાં પહેરી લીધી. સાસુ સસરા આવ્યા જાત્રામાંથી, હામૈયા થયા, ટાઢા પોરે સાંજે બધે બેઠા હતા, વાતું કરતા હતા કે બાઈજી આ તારા હાથમાં પવિત્રી ક્યાંથી આવી? કે બાપુજી આ તો મારી કાથરોટમાંથી નીકળી. એ કેવી રીતે? કે મીઠું ગાળતી હતી, મને એમ છે કે બાપુજી તાપતા તો પડી રહી છે, મારી બાએ નાખી છે કે ડબલામાં મીઠાનો, આમાં નીકળી. એ કે નાના બાપા એમ નથી થયું, 4 ડૂબકી મારી આ ગંગાજીમાં પડી ગઈ હતી. તારી પાસે ક્યાંથી? કે મારો ભાવ હૃદય શુદ્ધ છે ને એટલે મારી પાસે આવી ગઈ છે. આવો ભાવ તમે તમારા માવતર પ્રત્યે, સાસુ પ્રત્યે, સસરા પ્રત્યે, કુટુંબના નાના પ્રત્યે, બધા પ્રત્યે રાખજો. તમારામાં 66 યોગ ખુલશે, તમારામાં 66 વિચાર આવશે. તમે શક્તિ છો, તમે જનેતા છો.